Welcome to Gnan Manjri Vidyapith Mova, Standard 11, Chapter number 4, Lecture number 1. Dear students, in previous lecture, we discussed about the animation using Synfig Studio. આપણે લાસ્ટ લેક્ચરના અંદર એટલે કે ચેપ્ટર નંબર 3 ના ફર્સ્ટ લેક્ચરના અંદર આપણે લોકોએ એ ડિસ્કશન કર્યું હતું કે કઈ રીતે આપણે એનિમેશન ક્રિએટ કરી શકીએ એટલે કે એનિમેશન બનાવી શકીએ અને આપણે લોકોએ અગાઉ રેફરન્સ લઈ એટલે કે બીજું ચેપ્ટર જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે ત્રીજા ચેપ્ટરના કન્સેપ્ટનો રેફરન્સ લઈ અને આપણે સિમ્પલ એનિમેશન ક્રિએટ કરેલા હતા. તો ફ્રેન્ડ, હવે આજનો જે લેક્ચર છે એ ચેપ્ટર નંબર 4 છે. એનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ લેયર, અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ તો લેયર મીન્સ વન ટાઈપ ઓફ લેયર એટલે કે સ્તર. ગુજરાતીમાં એને સ્તરનો પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ લેયર. હવે નેક્સ્ટ આપણે જો લેયરની ડેફિનેશન આમ જોઈએ, ડિસ્કસ કરીએ તો લેયરનો મતલબ શું થશે? એક સ્તર, એક પ્રકારનું એક સ્તર થઈ ગયું. તો એની માટે આપણે આપણી જે બુક્સ હોય એમની અંદરના જે પેજ છે એ બધા પેજને આપણે એક સ્તર એટલે કે એક લેયર તરીકે ડિફાઇન કરીએ છીએ. માનો કે લેયર મીન્સ કેવું થશે કે એક આખું 2 પેજ તમે લ્યો તો એ તમારા 2 લેયર ક્રિએટ થઈ ગયા. અને નેક્સ્ટ લેયર એટલે કે જો તમે એક કાગળની ઉપર બીજો કાગળ મૂકી દો તો એ કેવું, એને આપણે શું કહેવાય? આપણા સિન્ફિગની અથવા તો આપણી લેંગ્વેજની અંદર આપણે વાત કરીએ એઝ એ કન્સેપ્ટ ઓફ સિન્ફિગ. એક પેજની ઉપર તમે બીજું પેજ મૂકી દો તો એનો મતલબ એવો થાય કે એક લેયરની ઉપર આપણે બીજું લેયર મૂક્યું. ઘણી વાર આપણે જોઈએ છીએ કે અમુક સિચ્યુએશન એવી આવી જાય કે એમના અંદર આપણે એક કરતા વધારે લેયરનો ઉપયોગ કરવો પડે, એક કરતા વધારે સ્તરનો ઉપયોગ કરવો પડે. આપણે એનિમેશન કરશું ત્યારે જ તે આ વસ્તુ આપણે જોશું કે કઈ રીતે એક લેયરની ઉપર બીજું લેયર એટલે કે એક સ્તરની ઉપર બીજું સ્તર આપણે ગોઠવી શકીએ. આ બધી વસ્તુ ડિસ્કશન કરીએ એના પહેલા આપણે હવે એ ડિસ્કશન કરવાનું રહેશે કે લેયરની જરૂરિયાત શું કામ આવે, વાય વી રિક્વાયર્ડ લેયર. તો એનો સીધો આન્સર છે, જો આપણે, મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે કે આપણે એક એઝ એ પેજ, આપણે એક પેજ તરીકે એને ડિફાઇન કરી દઈએ. પેજ તરીકે જો આપણે એને ડિફાઇન કરીએ તો એમાં કેવું થશે કે બંને પેજ અલગ અલગ છે, બરોબર છે. હવે સપોઝ હું પેજ 1 જે આપણું છે એને હું ફાડી નાખું તો પેજ 2 ને કોઈ ઇફેક્ટ થશે નહીં, નેગેટિવ કે પોઝિટિવ. તો લેયરનું કામ બી સેમ વે. આપણે લીધેલા ઓબ્જેક્ટ એટલે કે કોઈ બી આપણે સર્કલ ટૂલ લ્યો, કોઈ બી ટૂલ, ઓબ્જેક્ટ કે કોઈ બી વસ્તુ તમે ડિફાઇન કરી, ઈ સેપરેટ લેયર બને. આપણે અગાઉ બી વાત થઈ હતી કે જ્યારે હું કોઈ એક સર્કલ ક્રિએટ કરું તો સર્કલ 1 નામનું લેયર ક્રિએટ થઈ જાય અને અહીંયા લેયર પેનલના અંદર આ વસ્તુ તમને દેખાડે. સેમ વે બીજું સર્કલ ક્રિએટ કરું તો એ લેયર 2 થી ક્રિએટ થાય અને એ બી સેપરેટ જ હેન્ડલ થાય. તો આ બધા લેયર બનાવવાનું રીઝન શું છે? તો એ કે એક ઓબ્જેક્ટને આપણે ઉમેરીએ અથવા તો પછી એને આપણે રિમૂવ કરીએ. એટલે કે if we add any object or tool or we can remove a object or tool, તો એ સમયે એની સિવાયના એટલે કે બીજા જે કઈ બી ઓબ્જેક્ટ આપણા કેનવાસ પર હોય એમને કોઈ ઇફેક્ટ થાય નહીં.
એટલે કે બધી વસ્તુ આપણે સેપરેટલી હેન્ડલ કરી શકીએ. હવે જો એના બદલે આપણે એવું કરીએ કે લેયરની કોઈ ગોઠવણી હોય જ નહીં, કોઈ અરેન્જમેન્ટ લેયરનું છે જ નહીં, અને પછી બધી વસ્તુ એક સાથે જ આપણે હેન્ડલ કરતા હોય, બધા ઓબ્જેક્ટ આપણે એક સાથે જ હેન્ડલ કરીએ. હવે આપણે એક્ઝામ્પલ લઈએ બુકનું, તો બુક જ્યારે છે તો બુક છે એ સિમ્પલ એક આખા લેયર તરીકે આખી બુકને આપણે કન્સિડર કરીએ. તો એ પરિસ્થિતિમાં શું થશે કે સપોઝ તમે બુકનું કોઈ એક પેજ વચ્ચેથી ફાડી નાખો, તો ઈ સમયે એની આગળના અને પાછળ જે કાંઈ બી પેજીસ હોય એમને ઈ ઇફેક્ટ કરે. સીધી ઇફેક્ટ કેવી થાય તો કે પેજ નંબર 1, 2, 3 આ રીતે છે, અને 2 નંબરનું પેજ હું રિમૂવ કરી દઉં, એટલે કે ફાડી નાખું, એને ડેમેજ કરી દઉં, તો જો વચ્ચેથી પહેલી વસ્તુ તો એ કે બંનેની સિક્વન્સ વિખાઈ જશે. 1 પછી ડાયરેક્ટ 3 આવી જાય, એટલે એક ઈ રીઅરેન્જમેન્ટ, એટલે કે એક ઈ ગોટાળો થાય. સેકન્ડ થિંગ કે તમે એને ફાડો ત્યારે પેજ 1 અને પેજ 3 આ બંને નહીં, તે જ્યાંથી કનેક્ટેડ હશે ત્યાં ઈ ડેમેજ કરે. તો આપણે અહીંયા શું કરવાનું છે કે આપણે કમ્પ્લીટ, હા, જ્યાં આપણી જરૂરિયાત એવી અરાઈઝ થાય કે એક કરતા વધારે લેયરને એક સાથે આપણે રાખવા પડે એનિમેશનમાં, તો એ પરિસ્થિતિની અંદર આપણે એનું કમ્બાઈન લેયર કરવું પડે. એટલે કે ઈ લેયરને આપણે એન્કેપ્સ્યુલેટ કરી દેવું પડે, એક રેપિંગ કરી દેવું પડે, એને કવર કરી દેવું પડે કે હાલો ભાઈ આ બે લેયરનું એક ગ્રુપ આખું બની ગયું. એટલે હવે ઈ ગ્રુપ જે છે એ આખું બંને લેયર એક સાથે, એટલે કે ઇફેક્ટેડ, કનેક્ટેડ હોય, અને તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરે. પણ હવે બધા જ લેયર, એટલે કે બધા જ ઓબ્જેક્ટને હું બધા જ પેજને સેપરેટ રાખું તો મને કોઈ ડેમેજ થવાની શક્યતા રહેતી નથી. તો આ વસ્તુને તે આપણે લેયર તરીકે કન્સિડર કરીએ, અને આ એક્ઝામ્પલ ઉપરથી તે આપણે નેક્સ્ટ એક્ટિવિટી આપણી પરફોર્મ કરશું. એના પહેલા થોડું આપણે થિયરી ચેપ્ટર નંબર 4 ની આપણે જોઈએ. તો એમના અંદર કહે છે કે સપોઝ અહીંયા એવું કહે છે, અ બ્યુટીફુલ સાઇટ ઓફ રાઇઝિંગ સન ઇઝ ઓલવેઝ to eyes. If this sunrise is observed in mountains, the sight become more pleasurable. એટલે અહીંયા તમને એવું કહે છે કે આપણે કોઈ બી કુદરતી દ્રશ્યો તમે બધા જોયા હોય, તો કુદરતી દ્રશ્યો તમે જે કાંઈ બી બનાવો, અથવા તો તમે અગાઉ નાના ધોરણના અંદર ડ્રોઈંગના લેક્ચરના અંદર તમે જોયું હોય, તો એમના અંદર તમને એવું કે કુદરતી દ્રશ્ય બનાવો એટલે આપણે જનરલી શું કરીએ તો કે પહેલા તો આમ ડુંગરા દોરી નાખીએ 3-4, પછી ડુંગરાની પાછળ એટલે કે માઉન્ટેન્સ જે છે એની બિહાઇન્ડ એક આપણે સૂર્ય દોરી દઈએ, ઉગતો સૂર્ય, પછી એક ઝૂંપડી દોરી દઈએ હળ, પછી એક નદી દોરી દઈએ, એકાદો ભાઈ હોય અહીંયા હાલતો હોય, આવું આપણે એક જનરલ ઇમેજિનેશન છે. તો હવે જો આ જ સિચ્યુએશનને આપણે સિન્ફિક સ્ટુડિયોના અંદર ડિફાઇન કરીએ, તો એમના અંદર કેવું થશે કે તમે જે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો એ બધા ઓબ્જેક્ટના સેપરેટ લેયર બની જાય. ક્લિયર છે આ વસ્તુ? એ આપણે પ્રેક્ટિકલી પણ જોયેલું છે. અને નેક્સ્ટ થિંગ કે જ્યારે તમે એક ઓબ્જેક્ટ અથવા તો એક લેયરનો ઉપયોગ કરો અને એની ઉપર તમે બીજું લેયર ડિફાઇન કરો, તો બટ ઓબ્વિયસ છે કે ઉપરનું લેયર તમને દેખાશે અને પાછળનું લેયર દેખાય નહીં. તો અહીંયા જુઓ આપણે એક માઉન્ટેન રેન્જ બનાવ્યું, એટલે કે આમ એક ડુંગરા બનાવ્યા છે બધા, અને એની પાછળ આપણે સૂર્ય રાખવાનો છે, કારણ કે આપણે સૂર્ય ઉગતો હોય એવું ઇમેજિનેશન કરીએ. તો એ પરિસ્થિતિમાં કેવું થશે તો કે માઉન્ટેન રેન્જ જે છે, એટલે કે આપણે જે ડુંગરા બધા બનાવેલા છે એ બધા ડુંગરામાં એક લેયર ક્રિએટ કરીએ, લેયર 1, અને પાછળ એક સર્કલ કરીએ, એને આપણે સૂર્ય તરીકે ડિફાઇન કરી દઈશું. તો એ વસ્તુ કેવી થશે તો કે લેયર 2 જે છે એ કેવું થશે, સન લેયર, એટલે કે સૂર્યનું લેયર, અને લેયર 1 જે છે એ કેવું થશે, માઉન્ટેન લેયર, એટલે કે ડુંગરાનું. તો આ સિચ્યુએશનમાં ડુંગર અથવા તો માઉન્ટેન્સ જે છે
એમની ઉપર સૂર્ય નહીં આવે, એટલે કે એની આગળની સાઈડ સૂર્ય નહીં આવે. સૂર્ય હંમેશા કેવું હોય તો કે ડુંગરની માઉન્ટેન રેન્જની પાછળ બિહાઇન્ડ આપણે મૂકેલો હોય. તો અહીંયા આપણે કેવું કરીશું તો કે લેયર 1 જે છે માઉન્ટેનનું એ ફ્રન્ટમાં આવશે, એટલે કે આગળની સાઈડ આવે, અને લેયર 2 સન જે છે એ આપણે બેક એન્ડ સાઈડ, એટલે કે બિહાઇન્ડ ધ માઉન્ટેન રેન્જ, એટલે કે બિહાઇન્ડ ધ લેયર 1. આ રીતે કરીએ એટલે કે પેજ એક આપણે જે છે પેલું પેજ એને આપણે એમાં આપણે માઉન્ટેન્સ બનાવેલા છે, અને પેજ 2 જે છે એમના અંદર આપણે સન બનાવેલો છે. હવે આપણે જો પેજ 1 આગળ રાખીએ અને પેજ 2 જે છે એને બિહાઇન્ડ, એટલે કે પાછળની સાઈડ થી આમ ઉપરની સાઈડ લઈ જઈએ તો કેવું લાગે આપણને તો કે સૂર્ય જે છે એ આમ મૂવ થતો હોય, એટલે કે એક નીચેથી ઉપરની તરફ જતો હોય આવું લાગે. અને આ બંને વસ્તુ સેપરેટલી હેન્ડલ થાય, કારણ કે જો એક પેજની ઉપર જ તમે આવું બનાવી દીધું છે, એક માઉન્ટેન રેન્જ બનાવી અને બેકમાં સન બનાવ્યો છે, તો હવે જો એ સૂર્ય જે છે એને તમે ફેરવશો તો હારવાર આખું પેજ તમારે ફેરવવાનું થાય ને, તો હારવાર ડુંગર અને માઉન્ટેન જે છે એ બી ઉપરની તરફ મૂવમેન્ટ લે. તો આ વસ્તુ પ્રોપર ન થાય, કારણ કે બંને એક લેયરમાં આપણે કરેલું છે. પણ આપણી રિક્વાયરમેન્ટ જે છે એ મુજબ આપણે જોઈએ તો આપણે શું કરવાનું થશે કે માઉન્ટેનનું એક લેયર અને સનનું એક લેયર, આ બંને લેયરને આપણે સેપરેટ રાખવાના, બંને પેજ આપણે અલગ અલગ રાખવાના, અને પછી આપણે બેમાંથી કોઈ એકને આપણે મૂવમેન્ટ કરીએ. અહીંયા જો એવું જ કહે છે, આ દ્રશ્ય ઘણી બધી બાબતો કે વસ્તુ એટલે કે ઓબ્જેક્ટનું બનેલું છે, જેમ કે સૂરજ, સન, પર્વતોની ટેકરીઓ એટલે કે માઉન્ટેન, પક્ષી, આપણું કુદરતી દ્રશ્યનું વર્ણન કર્યું છે. આપણે આવા સૂર્યોદયનું દ્રશ્યનું એનિમેશન બનાવવાનું છે. હવે એ તો તમે સમજી જ શકો છો કે કેનવાસ પર આપણે જ્યારે દ્રશ્ય દોરીએ ત્યારે આ દરેક ઓબ્જેક્ટ કાં તો ઓબ્જેક્ટની આગળ કે પાછળ હોય. આપણે જે એક્ઝામ્પલ આપ્યું એમ, દાખલા તરીકે સૂર્ય અને પર્વતો એટલે કે સન એન્ડ માઉન્ટેન ની પાછળથી ઉદય પામે છે, આમ સન નામનો ઓબ્જેક્ટ માઉન્ટેન નામના ઓબ્જેક્ટની પાછળ જ મૂકવો પડે. આપણે વાત થઈ એ પ્રમાણે કે ઓલવેઝ તમારે સન ઓબ્જેક્ટ જે છે એ હંમેશા કેવો હોય, માઉન્ટેનની પાછળની સાઈડ હોય. તો આ રીતે તમારે એનું અરેન્જમેન્ટ કરવું પડે. નેક્સ્ટ આપણે જોઈએ તો લેયરના અંદર એવું કહે છે, a layer in synfig refers to different level on which we can place our drawing object or picture. બરોબર છે? પિક્ચર સ્ટેક્ડ above and below each other. એટલે આપણે વાત કરી એ પ્રમાણે કે સિન્ફિગ ના અંદર આપણે જે લેયર કરીએ છીએ એ લેયર કેવા હોય તો કે કાં તો એ પિક્ચર હશે કાં તો ઓબ્જેક્ટ હોય. આ બધાને આપણે સ્ટેક્ડ એટલે કે એક થડકલો કરેલો હોય, કેવું તો કે 1 by 1 ઉપર નીચે, આ રીતે આપણે એને ગોઠવણી કરેલી હોય. We can think of layers as a sheet of paper which are cut into different shape. આપણે વાત થઈ એ પ્રમાણે કે અલગ અલગ શેપમાં આપણે કટિંગ કરેલા કાગળને તમે સેપરેટ લેયર તરીકે ડિફાઇન કરી શકો. અને આપણે માઉન્ટેન અને સન એટલે કે સૂર્ય અને પર્વતો આ બધાની આનું બંનેનું એક્ઝામ્પલ લઈને આપણે આ વસ્તુ જોયેલી છે. બરોબર છે? અને એ હંમેશા કેવી હશે તો કે એક સાથે નહીં હોય, ઉપર નીચે હશે, એટલે કે ગોઠવાયેલી હોય. નેક્સ્ટ આપણે જોઈએ તો કે છે સ્તરનો ઉપયોગ આપણને દરેક ઓબ્જેક્ટ સાથે અલગ રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા આપે છે. જો આપણે અગાઉ બી મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું એ મુજબ use of layer give us the freedom to work with each object individually. When modify it, it does not disturb the other object either above or below. એટલે આપણે મેં વાત થઈ હતી પ્રમાણે કે સેપરેટ પેજ તમે રાખો અને પછી એમના કોઈ બી મોડિફિકેશન કરો અથવા તો આપણે એક પેજને કટ કરી દઈએ, ફાડી નાખીએ, તો એની ઇફેક્ટ નેગેટિવ અથવા તો પોઝિટિવ ઇફેક્ટ બીજા ઓબ્જેક્ટ એટલે કે બીજા લેયરને નો થાય. બરોબર છે? જ્યારે આપણે આ બધા ઓબ્જેક્ટને અલગ અલગ લેયરમાં ડિફાઇન કરેલા હોય ત્યારે. ક્લિયર? એટલે
તમે લેયર ને ડિસ્ટર્બ કરો, એટલે કે એક લેયર ડિસ્ટર્બ થાય તો બાકીનું એનિમેશન અથવા તો બાકીના ઓબ્જેક્ટ તમારા ડિસ્ટર્બ થાય નહીં. એ ઉપરનો ઓબ્જેક્ટ હોય કે નીચેનો, એટલે જો અહીંયા લખે અધર ઓબ્જેક્ટ આઈધર એબોવ ઓર બિલો ઇટ, બરોબર છે. પછી અહીંયા કહે છે ઓબ્જેક્ટ ને આપણે રીઅરેન્જ કરી શકીએ, એટલે કે લેયર જે છે લેયર કેન ઓલ્સો બી રીઅરેન્જ, આપણે સ્તરોની પૂર્ણ ગોઠવણી પણ કરી શકાય છે અને એ રીતે બધા ઓબ્જેક્ટ કયા ક્રમમાં દર્શાવાય તે ક્રમ બદલવાની આપણને છૂટ આપે છે. એટલે કે પછી જો રીઅરેન્જમેન્ટ કરી શકો તમે એ બધા ઓબ્જેક્ટને અપ ડાઉન બી કરી શકો. એવું ફિક્સ ન થઈ જાય કે તમારો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એટલે એની પોઝિશન ફિક્સ, એને તમારી આપણી રિક્વાયરમેન્ટ જે હોય એ મુજબ આપણે એમને રીઅરેન્જ કરી શકીએ અને એમના નંબર એટલે કે એનો ઓર્ડર જે છે એની નંબર જે આપેલા હોય, માનો કે 1 2 3 લેયર હોય તો હું એ રીતે કરી શકું. પહેલું લેયર જે છે એને હું ત્રીજો નંબર બી આપી શકું, ત્રીજાને હું બીજો નંબર આપી શકું. આ રીતે રીઅરેન્જમેન્ટ બી તમે કરી શકો. In Synfig, each individual element of the canvas is broken down into layer. આપણે વાત થઈ મુજબ કે when you create any object, at that time Synfig Studio always create a separate layer and we can see in the layer panel of Synfig Studio. આપણે વાત થઈ એ પ્રમાણે કે હું જ્યારે જે કોઈ બી ઓબ્જેક્ટ નવો બનાવું તો એ ઓબ્જેક્ટની સાથે એમનું લેયર પેનલમાં બની જાય. સિન્ફિગમાં આપણે જ્યારે નવો ઓબ્જેક્ટ એટલે કે હું એક સર્કલ ડ્રો કરું તો એનું સર્કલ લેયર ક્રિએટ થઈ જાય, બીજું સર્કલ કરું તો સર્કલ લેયર 2 ક્રિએટ થઈ જાય. અને એ વસ્તુ આપણને અહીંયા લેયર પેનલના અંદર દેખાડે છે, બરોબર છે. પછી નેક્સ્ટ બે રીતે લેયર ડિફરન્ટ થાય છે. એમાં પહેલું છે every object, element and effect have their own layer. We do not have a layer with multiple effect. આ એનો પહેલો પોઝિટિવ પોઈન્ટ. આપણે જો જે એનિમેશન ટૂલ છે અધર એનિમેશન ટૂલ એમની કમ્પેરિઝનમાં સિન્ફિગ સ્ટુડિયોની લેયર મિકેનિઝમ જે છે એમાં આ રીતે અલગ પડે છે. અલગ મીન્સ એ ડિફરન્શિએટ થશે એની મિકેનિઝમ. એમાં પહેલો પોઈન્ટ એ છે કે ઈચ ઓબ્જેક્ટ, એલિમેન્ટ એન્ડ ઇફેક્ટ હેવ ધેર ઓન લેયર. એટલે આમાં શું થાય તો કે તમે જે કાંઈ બી ઇવન તમે ખાલી એક આને અહીંથી લઈને અહીંયા મૂકો ને તો એ મૂવમેન્ટ કરવા માટેનું તે સેપરેટ લેયર છે. અને આ બધી જ વસ્તુ ઓબ્જેક્ટ, એલિમેન્ટ કે ઇફેક્ટ, દરેક ઓબ્જેક્ટ, તત્વ અને અસર તેમનું અલગ સ્તર હોય છે. એટલે કે એ બધાના સેપરેટ લેયર જ બનેલા હોય છે અને એક લેયરની અંદર એક જ ઇફેક્ટ આવી શકે, બરોબર છે. અનેકવિધ અસર સાથેનું એક સ્તર હોતું નથી. એટલે આપણે વાત થઈ એ પ્રમાણે કે એક ઇફેક્ટ આપો તો એમનું સેપરેટ લેયર હોય. એક સર્કલ ક્રિએટ કરો તો એ સર્કલનું લેયર બને, બીજું સર્કલ ક્રિએટ કરો તો સર્કલનું લેયર બીજા સર્કલનું લેયર બનશે, પહેલા સર્કલના લેયરમાં એને કોઈ ઇફેક્ટ આપશે નહીં, બરોબર છે. બીજો એનો પોઈન્ટ છે ઉપરનું સ્તર તેની નીચેના સ્તરના વર્તનમાં ફેરફાર કરી શકે, તે નીચેના સ્તરને સુધારી શકે કે તેને વિકૃત કરી શકે. અસરનો કે ફિલ્ટર લેયરનો ઉપયોગ કરીને આવું કરી શકે. હવે જો અહીંયા આપણે બે લેયર ડિફાઇન કરેલા છે તો એ લેયરમાં ખાસ ધ્યાન રાખવાનું કે ટોપ લેયર છે એટલે કે ઉપરનું જે લેયર છે ઈ એના નીચેના લેયરને ઇફેક્ટ કરી શકે. હવે ઈ ઇફેક્ટ કરવા માટે આપણી પાસે ફિલ્ટર હોવું જોઈએ, બરોબર છે. ફિલ્ટર એક આપે છે અથવા તો પછી તમે કોઈ ઇફેક્ટ નો યુઝ કરી શકો, બરોબર. અહીંયા જો કીધેલું જ છે the upper layer can change the behavior of the layer below it. It can distort or modify the layer. This is done by using effect or filter layer. Effect અને filter layer થી આપણે આ ચેન્જ એના કરી શકીએ. પછી છે there are
different type of layers such as gradient, blur, distort, filter and other. આ બધા લેયર જે છે એનો આપણે ઉપયોગ કરી અને એને કમ્બાઈન કરી શકીએ છીએ. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ તો આપણે હવે ગ્રેડિયન્ટ એક કરતા વધારે લેયરનો ઉપયોગ કરશું અને એ ઉપયોગ કર્યા પછી આપણે હવે ચેક કરશું કે એક કરતા વધારે લેયરનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ. તો એમની માટે આપણે સિન્ફિક સ્ટુડિયોના અંદર એક મલ્ટિપલ લેયરનો ઉપયોગ કરી અને આપણે એક સિમ્પલ ડિફાઇન કરીએ કે કઈ રીતે આપણે આખા લેયરને યુઝ કરી શકીએ. હવે ફોર એક્ઝામ્પલ આપણે અહીંથી વાત કરીએ તો અત્યારે એનિમેશન તો આપણે ક્રિએટ કરવાનું નથી, પણ બટ લેયરને કઈ રીતે આપણે ડિવાઈડ કરી શકીએ એ આપણે જોઈએ. તો અત્યારે એઝ પર યોર ટેક્સ્ટ બુક, તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો હું એક એક્ઝામ્પલ લઉં. અહીંથી હું એક ઓબ્જેક્ટ ક્રિએટ કરું. માનો કે અહીંયા હું એક સર્કલ મેં બનાવ્યું, બરોબર છે. હવે જો આ જે સર્કલ મેં ડિફાઇન કરેલું છે, એટલે અહીંયા મેં સર્કલ ક્રિએટ કર્યું, તો આ લેયર પેનલના અંદર અહીંયા જુઓ સર્કલનો ઓબ્જેક્ટ આવી ગયો, બરોબર છે. આ એનું એક સર્કલ 033 નામનો એક લેયર ક્રિએટ થઈ ગયું, બરોબર છે. આ એમની પેરામીટર પેનલ છે. એમનો આપણે કલર એમનો ચેન્જ કરી દઈએ. સપોઝ અહીંથી હું વ્હાઈટ કલર ડિફાઇન કરી દઉં આ રીતે. સેમ વે હવે હું અહીંથી એક બીજું સર્કલ ક્રિએટ કરું આ રીતે, બરોબર છે. બે સર્કલ મેં અહીંયા ક્રિએટ કરી દીધા. હવે આપણે જોઈએ અહીંયા કે જે ફર્સ્ટ સર્કલ મેં કર્યું, એટલે કે લેયર 1 જે ક્રિએટ કર્યું, પછી મેં શું કર્યું તો કે લેયર 2 ક્રિએટ કર્યું. લેયર 2 ને લેયર 1 ની ઉપર મેં રાખેલું છે. તો હવે જો તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા લેયર 2 જે છે એ ઉપરની સાઈડ છે અને લેયર 1 જે છે એ નીચેની સાઈડ છે, બરોબર છે. એટલે કે સર્કલ 33 છે એ નીચેની સાઈડ છે અને સર્કલ 34 છે એ ઉપરની સાઈડ છે, બરોબર છે. આ બંને લેયરને આપણે સેપરેટલી હેન્ડલ કરી શકીએ. હવે હું અહીંયા એક ત્રીજું લેયર લઈ લઉં છું, ગ્રેડિયન્ટ ટૂલ, બરોબર છે. આપણે ગ્રેડિયન્ટ ટૂલ સિલેક્ટ કરીએ અને અહીંથી હું માનો કે મારી રિક્વાયરમેન્ટ એવી છે કે મારે આ સર્કલ 34 છે એમાં મારે ગ્રેડિયન્ટ અપ્લાય કરવું. ઓકે, બરોબર. તો હવે જો આની ઇફેક્ટ કેવી રીતે આવી છે તો કે ગ્રેડિયન્ટ ટૂલનો ઉપયોગ કર્યો મેં, તો એના હિસાબથી આ જે લેયર છે આખું કેનવાસ છે એ ગ્રેડિયન્ટ થી ઢકાઈ ગયું, આખા લેયરને કવર કરી લીધું, બરોબર. આપણી રિક્વાયરમેન્ટ કેવી છે તો કે પર્ટિક્યુલર એક જ ઓબ્જેક્ટની અંદર, એક જ લેયરની અંદર આ ગ્રેડિયન્ટ આવવું જોઈએ. તો આપણી રિક્વાયરમેન્ટ કઈ છે તો કે સર્કલ નંબર 34 લેયર છે એને આપણે ગ્રેડિયન્ટ આપવાનું છે. તો આ સિચ્યુએશન કરવા માટે આપણે શું કરવું પડશે તો કે જસ્ટ જો પહેલા તમારે શું કરવાનું છે, ગ્રેડિયન્ટ ટૂલને સિલેક્ટ કરો આ રીતે, બરોબર. પછી કંટ્રોલ કી પ્રેસ કરી રાખવાની છે, કંટ્રોલ કી દબાવી રાખવાની છે અને પછી જે સર્કલને આપણે ગ્રેડિયન્ટ આપવું છે એના ઉપર ક્લિક કરવાનું. એટલે કે બંને લેયર આપણે સિલેક્ટ કર્યા, સિલેક્ટ કરી અને રાઈટ ક્લિક કરી અને આપણે આપી દેવાનું એન્કેપ્સ્યુલેટ. એન્કેપ્સ્યુલેટ આપશું એટલે જો અહીંયા કેપ્સ્યુલ જેવો સિમ્બોલ આવી ગયો અને એમના અંદર બે લેયર આવી ગયા, બરોબર છે. હવે નેક્સ્ટ ગ્રેડિયન્ટને સિલેક્ટ કરવાનું, પછી
અહીંયા જુઓ બ્લેન્ડ મેથડ નામનો એક ઓપ્શન છે, બરોબર છે. બ્લેન્ડ મેથડ જે છે એમને કમ્પોઝિટ બાય ડિફોલ્ટ હોય એને આપણે કમ્પોઝિટ માંથી કરી અને સ્ટ્રેટ ઓન ટુ આપી દેવાનું. ખાસ ધ્યાન રાખજો, ફરીવાર રિપીટ કરું છું સ્ટેપ. ગ્રેડિયન્ટ સિલેક્ટ કરો, ગ્રેડિયન્ટ સિલેક્ટ કર્યા પછી બ્લેન્ડ મેથડ જે છે એ બ્લેન્ડ મેથડ સિલેક્ટ કરી કમ્પોઝિટ છે એને સ્ટ્રેટ ઓન ટુ આપી દેવાનું, બરોબર. જો આવી ગયું હવે ક્યાં, તો કે આ સર્કલમાં. હવે આને આપણે ગ્રેડિયન્ટ ને આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એડજસ્ટ કરી દઈએ. આ રીતે થઈ ગયું. તો જો આ આપણે જે મિકેનિઝમ અપ્લાઈડ કરી એમાં આપણે કઈ રીતે વર્ક કર્યું છે, તો કે ફર્સ્ટ બે લેયર મેં ક્રિએટ કર્યા, એક લેયર 1 અને લેયર 2, બરોબર છે. સર્કલના પછી મેં એક ત્રીજું લેયર સિલેક્ટ કર્યું, ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ સિલેક્ટ કર્યા પછી મેં શું કર્યું, તો કે મારે સર્કલ નંબર 2 ઉપર આને ડિફાઇન કરવાનું હતું, એટલે મેં ગ્રેડિયન્ટ ટૂલ ને સિલેક્ટ કર્યું અને સર્કલ જે આપણે સિલેક્ટ કરવાનું એને કરી રાઈટ ક્લિક કરી અને એનકેપ્સ્યુલેટ કર્યું. હવે જો ફ્રેન્ડ્સ એનકેપ્સ્યુલેટ કરશો એટલે શું થશે, તો કે આ બંને લેયરનું એક નવું લેયર બની ગયું, કેનવાસ. ઇનલાઇન કેનવાસ નામનું લેયર ક્રિએટ થઈ ગયું અને એ લેયરની અંદર એટલે કે ઇનલાઇન કેનવાસની અંદર બે લેયર છે, ગ્રેડિયન્ટ અને સર્કલ 34. ક્લિયર. હવે જો આમાં એવું ફિક્સ નથી કે તમે બે તેને કમ્બાઈન કરી શકો. તમારી રિક્વાયરમેન્ટ એવી છે કે એક કરતા વધારે તમારે ડિફાઇન કરવા છે, તો તમે એ પ્રમાણે બી ડિફાઇન કરી શકો. માનો કે અહીંયા હું 3 સર્કલ લઈ લઉં અત્યારે, બરોબર છે. આ રીતે કેટલા આપણે લીધા, અત્યારે 3 સર્કલ આપણે અહીંથી ડિફાઇન કરી દીધા. મારી રિક્વાયરમેન્ટ એવી છે કે મારે સર્કલ નંબર આ રીતે આપણે ડિફાઇન કરીએ. માનો કે 33 અને 35 આ બંનેને આપણે ગ્રેડિયન્ટ અપ્લાઈડ કરવું છે. તો ફર્સ્ટ હું ગ્રેડિયન્ટ સિલેક્ટ કરું, અહીંથી આ રીતે મેં ડિફાઇન કરી દીધું ગ્રેડિયન્ટ, બરોબર છે. હવે મારે શું કરવાનું છે, તો કે આ 36 આ છે આપણું ગ્રેડિયન્ટ આ. તો હવે મારે એક કરતા વધારે લેયર સિલેક્ટ કરવાના, એટલે કે અહીંથી આપણે જે કર્યું તો પેલા ગ્રેડિયન્ટ, પછી કંટ્રોલ આપી અને સર્કલ 35 અને સર્કલ 33 આ ટુ રાખી રાઈટ ક્લિક કરી અને એનકેપ્સ્યુલેટ થઈ ગયું. એનકેપ્સ્યુલેટ ઓકે. હવે આપણે અહીંયા ઇનલાઇન કેનવાસમાં આવી ગ્રેડિયન્ટને સિલેક્ટ કરવાનું, અહીંયા જે ડિફાઇન કરેલું છે કમ્પોઝિટ, એ કમ્પોઝિટને આપણે સ્ટ્રેટ ઓન ટુ આપી દેવાનું. ક્લિયર. તો હવે જુઓ જે આપણે મિકેનિઝમ અપ્લાઈડ કરી કેના ઉપર થઈ, કે આ બંને ઉપર થઈ, આના ઉપર અપ્લાઈડ થઈ નહીં. ક્લિયર. તો આ રીતે તમારે મોર દેન વન ઓબ્જેક્ટ ને તમે કમ્બાઈન કરી શકો અને એમને તમે સેપરેટ બી કરી શકો. ક્લિયર. અને તમારી રિક્વાયરમેન્ટ હોય એ મુજબ તમે એમની રીઅરેન્જમેન્ટ કરી શકો. અહીંયા જો આપણે આ રીતે ગોઠવેલા છે, હવે એમાં ફિક્સ ન હોય. માનો કે આ જે છે આને આપણે ડ્રેગ કરી અને આ રીતે મૂવ બી કરી શકીએ. ક્લિયર. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરના અંદર આપણે આટલું રાખશું અને નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે જે સેકન્ડ પાર્ટ છે તમારા ચેપ્ટર નંબર 4 નો, કે પાથવે એનિમેશન, એટલે કે એક આપણે પ્રી ડિસાઇડેડ પાથ નક્કી કરવાનો, એક આપણે સર્કલનો મૂવમેન્ટ લઈ અને આપણે એક લાઈન ડ્રો કરવાની અને એ પર્ટિક્યુલર લાઈનની ઉપર જ આપણું ઓબ્જેક્ટ એટલે કે આપણું સર્કલ મૂવ થાય એવી મિકેનિઝમ આપણે ડિફાઇન કરવાની છે. તો ફ્રેન્ડ્સ, અગેન રિપીટ કરું છું કે હોમવર્કના અંદર જે લોકો પાસે કમ્પ્યુટર અથવા તો લેપટોપ છે એ લોકો માટે આજના લેક્ચરમાં કરાવેલી એક્ટિવિટી એટલે કે આ જે ગ્રેડિયન્ટ ટૂલ અને સર્કલ ટૂલ એને
આ કેનવાસમાં કઈ રીતે એન્કેપ્સ્યુલેટ કરવું અને એક કરતા વધારે ઓબ્જેક્ટને કઈ રીતે તમારે મર્જ કરી શકો એ આપણે અહીંયા ડિફાઇન કરવાનું છે. ક્લિયર? થેન્ક યુ.